જૂનાગઢમાં 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેનું રાજ્યમંત્રી પ્રદ્યુમન બાજા અધિકારી પદાધિકારીઓના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કડકડતી ઠંડીમાં સ્પર્ધકોએ જુસ્સાભેર ગિરનાર સર કરવા દોટ મૂકી હતી. વિજેતાઓમાં સિનિયર બહેનોમાં 37.47 મિનિટમાં સાબરકાંઠાની ઝાડા રિંકલે, સિનિયર ભાઈઓમાં ઉનાના સોલંકી અલ્પેશે 62.51 મીટર, જુનિયર બહેનોમાં ઉનાની સોલંકી કાજલ રમેશભાઈએ 38.50 મિનિટમાં, જ્યારે જુનિયર ભાઈઓમાં વડોદરાના દિવાકર રાજભરે 62.5 મિનિટમાં ગિરનાર સર કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનોની ચારેય કેટેગરીમાં પ્રથમ 10 ક્રમાંક મેળવેલા 40 સ્પર્ધકોમાં સૌથી વધુ ઉનાના 20, જૂનાગઢના 9, રાજકોટના 4, વડોદરા અને ભાવનગરના 2, સાબરકાંઠા અને જાફરાબાદના 1 સ્પર્ધકોએ સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓને અધિકારી પદાધિકારીઓના હસ્તે ટ્રોફી, સર્ટિફિકેટ, રોકડ પુરસ્કાર સહિત 8.40 લાખની રકમ આપી સન્માનિત કર્યા હતા. ચારેય કેટેગરીના 100 સ્પર્ધકો 1 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સીધી એન્ટ્રી થઈ છે.